નમસ્કાર મિત્રો, વ્યાસ કન્યા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 23/6/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર હતો કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પ્રતિકાર અલગ હોય છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે નીજ જેઠ સુધી નવમી તિથિ છે. આજે ફરી મંગળવાર અને શુક્લ પક્ષની નવમી તિથિનો શુભ સંયોગ એવો છે. જેમ કે મંગળવાર છે એ હિંમત, શક્તિ અને ઉર્જા તેમજ સંકટ મોચન હનુમાનજીની ઉપાસનાનો પવિત્ર એવો દિવસ માનવામાં આવે છે. આજના દિવસે હનુમાનજીની સાથે પ્રભુ શ્રી રામચંદ્રજીની આરાધના કરવાથી સારું આપણામાં આત્મબળ વધી શકે છે, તેમજ આપણા તમામ પ્રકારના કષ્ટોનું પણ સારું એવું નિવારણ થાય છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને શારીરિક ઉર્જામાં અદ્ભુત વધારો થઈ શકે છે. તેમજ જમીન, મકાન અથવા પ્રોપર્ટીના જે કાંઈ તમારા અટકેલા કાર્યો છે એ અટકેલા કામોમાં તમારા મિત્રોની મદદથી તમારા સારા એવા કામો આગળ વધી શકે છે, એમાં વેગ આવશે. આજે તમારો ભાગ્ય પણ તમને સારો એવો સાથ આપશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ છે કે વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારોમાં સાનુકૂળતા રહી શકે છે, તેમજ પરિવારમાં પણ સુખ શાંતિ સારી એવી જળવાઈ રહેશે. આજે ખાસ કરીને તમારી વાણી ઉપર તમારે થોડો સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, જેથી તમારે કોઈ પણ કાર્યસ્થળે કોઈ બિનજરૂરી વાદ વિવાદ કે બોલાચાલી ન થઈ શકે, તેની તમારે ખાસ કાળજી રાખો. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપાર ધંધામાં નવી ગતિ આવી શકે છે, તેમજ ખાસ કરીને તમારા સ્નેહીજનો અને તમારા સહકર્મીઓનો તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે, તેમજ ખાસ કરીને બૌદ્ધિક ક્ષમતાના બળે તમારા મુશ્કેલ નિર્ણયો પણ તમે સરળતાથી લઈ શકો છો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને સંતોષનો તમે અનુભવ કરી શકશો, તેમજ નોકરીમાં તમારું વાતાવરણ પણ સારું એવું હળવું રહી શકે છે. આજે તમને ધાર્મિક પુસ્તકોના વાંચન અને આધ્યાત્મિકતા તરફ તમારું મન સારું એવું પરવાઈ શકે છે, તેથી તમે ધાર્મિક વાંચન પ્રત્યે તમારો રસ જાગી શકે છે, તમે ધાર્મિક વાંચન પણ આજે કરી શકો છો સારું એવું. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહી શકે છે, તેમજ સામાજિક સ્તરે પણ તમારું માન પ્રતિષ્ઠામાં સારો વધારો થઈ શકે છે. ખાસ કરીને તમને સંતાન પક્ષ તરફથી પણ કોઈ સુખદ અને સારા એવા ખુશીના સમાચારો પણ મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે આજે તમને આવકના સ્ત્રોત તમારા સારા જળવાઈ રહેશે, તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો આ દિવસ સારો ઉત્તમ અને પ્રગતિદાયક આજનો દિવસ રહી શકે છે, તેમજ આજે તમને નવી નવી વસ્તુઓ શીખવા માટે આજે ઘરમાં તમારું સારું ધાર્મિક વાતાવરણ પણ રહી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં પણ સારો વધારો થઈ શકે છે, તેમજ તમારા જૂના જે કાંઈ આર્થિક પ્રશ્નો છે એ અટકેલા નાણાં છે એ મેળવવા માટેનો માર્ગ પણ આજે સરળ બની શકશે. આજે તમારા જીવનસાથી સાથેનો પણ તાલમેલ આજે ઉત્તમ એવો સારો રહી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે
2 તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નયક વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારા શત્રુઓ અને વ્યાપારિક છે તમારા કે હરીફો છે એના ઉપર તમે વિજય મેળવી શકશો. આજે તમને ખાસ કરીને હિંમત અને ઉત્સાહથી કરેલા કાર્યોમાં અપેક્ષિત સફળતા તમને સારી એવી મળી શકે છે. તેમાં પણ તમને સારો લાભ અને ફાયદો થઈ શકે છે. ખાસ કરીને આજે તમને અણધાર્યા રીતે આર્થિક લાભો પણ થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને નાણાકીય સ્થિતિ જે કઈ તમારી છે એ આજે ખૂબ જ મજબૂત બની શકે છે. તેમજ ઘરમાં સારો ઉત્સાહ અને તમને શાંતિનું વાતાવરણ રહી શકે છે. ખાસ કરીને તમારા વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન જે છે એનાથી તમારા મુશ્કેલ કાર્યોમાં સફળતાઓ તમને અપાવશે. જે કે તમારા મુશ્કેલ કાર્યો છે એ તમારા વડીલોના આશીર્વાદ લઈને જાઓ તો તમારા મુશ્કેલ કાર્યો સારી એવી રીતે તેમાં સફળતા તમને અપાવી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમને નવી નવી જવાબદારી પણ મળી શકે છે. એમાં સામાજિક સ્તરે તમારો પ્રભાવ પણ સારો વધી શકે છે. ખાસ કરીને તમને વ્યવસાયમાં તમારે સમજી વિચારીને તમારે કરેલું રોકાણ ભવિષ્યમાં તમને સારું એવું ફળદાયી રહી શકે છે. તમે સમજી વિચારીને જે રોકાણ કર્યું છે એ તમારા ભવિષ્યમાં લાભદાયી થઈ શકે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા થોડો ખર્ચ પર નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. જેમ કે તમને બિનજરૂરી ચર્ચાઓ અને નકારાત્મક વિચારોથી તમારે આજે દૂર રહેવું જોઈએ. આજે તમને ખાસ કરીને આધ્યાત્મિક ચિંતનમાં તમારો સારો એવો દિવસ રહેશે. જેથી તમારે આધ્યાત્મિક ચિંતન પર તમારે કરવું તે પણ તમારે સારો એવો લાભ તમને દઈ શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક મીન રાશિ વાળા માટે કે આજે તમારે ધાર્યા કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તે સફળતાઓ મળતા તમારું મન ખુશ અને પ્રફુલ્લિત તેમજ પ્રસન્નચિત રહી શકે છે. આજે તમને આવકના પણ નવા માર્ગો આજે ખુલી શકે છે. જેથી તમને સારી એવી આવક પણ થઈ શકે છે. તમને કોઈ નજીકના આજે મિત્ર સાથે પણ ખાસ સુખદ એવી મુલાકાત થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે મંગળવાર હોવાથી હનુમાનજી મહારાજના મંદિરે જઈ હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો ભક્તિભાવ પૂર્વક પાઠ કરવો તે પણ સારું ઉત્તમ ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે હનુમાનજી મહારાજને ગોળ અને ચણા અથવા બુંદીના લાડુ કે બુંદીનો પ્રસાદ ધરાવવો અને તેને આજુબાજુમાં વહેંચવો તે આપણા દરેક કષ્ટોનું નિવારણ કરનાર સારું એવું માનવામાં આવે છે. જેનાથી આપણા દરેક પ્રકારના કષ્ટો દૂર થાય છે. ત્રીજું આજે ખાસ કરીને સૂર્યનારાયણ દેવને ત્રાંબાના લોટામાં જલ ચડાવવું અને મંગળના મંત્ર ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૂમાય નમઃ આ મંત્રનો યથાશક્તિ જાપ કરો. જેનાથી જમીન સંબંધિત કોઈ પણ આપણા મકાન સંબંધિત જે કઈ વાદ વિવાદો છે એ વાદ વિવાદો શાંત થશે. ચોથું ખાસ કરીને આજે ઉનાળાની ઋતુ છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી તરસ્યા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી, શરબતની વ્યવસ્થા કરવી. જે કોઈ ઠંડા પાણીની વ્યવસ્થા કરતા હોય તેને એમાં આપણે ભાગીદારી બનવું, તેને મદદ કરવી આ સેવાનું કામ છે. તેવા અગાસી પર પક્ષીઓ માટે કુંડા ભરવા તે પણ સારું પુણ્યદાયક માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે. જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત હોય તો થાય અલગ હોય છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 23/6/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ છે. હવે આપણે તારીખ 23/6/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં
વિક્રમ સંવત 2082 નીજ જેઠ સુધી 9મી તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6 કલાક 5 મિનિટનો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19 કલાક 36 મિનિટનો. તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ 16 કલાક 39 મિનિટ સુધી, ત્યારબાદ દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર 11 કલાક 54 મિનિટ સુધી, ત્યારબાદ ચિત્રા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વર્યાન યોગ 10 કલાક 13 મિનિટ સુધી, ત્યારબાદ પરિધ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે કૌલવ કર્ણ 16 કલાક 39 મિનિટ સુધી, ત્યારબાદ તૈતિલ કર્ણ 29 કલાક 22 મિનિટ સુધી, ત્યારબાદ ગર કર્ણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ આવશે. કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ છે એ 24 કલાક 52 મિનિટ સુધી, ત્યારબાદ તુલા રાશિ આવશે. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.